બધા ભગવાનના યસી પોતાની બુદ્ધિથી બોલે છે કે બુદ્ધિ તો કેવી મેમરી વાળી છે, એને જેટલું યાદ આવે એટલું બોલે છે. તો એમાંથી એમને યાદગીરી જ ના હોય. એ કે ને અમને તો યાદગીરી જ ના હોય, અમને રાગ દ્વેષ ના હોય, મેમરી જ ના હોય અમને બિલકુલ. એટલે દાદા કે ને અમને લાખો પ્રશ્નો પૂછે ને તો અમને બોજો જ ના હોય ને, અમારે જવાબ આપવાના જ નથી ને એમાં. આ તમે વકીલો જુઓ, મેજિસ્ટ્રેટ જુઓ, બધા મોટા મોટા જે લોકો મોટી હાઈ પોસ્ટ ઉપર રહેલા હોય ને બધા પત્રકારો બહુ પૂછે ને તો પછી બંધ કરી દે, માથું દુખી જાય એનું. પ્રશ્ન પૂછવા એ કઈ જેવી તેવી વસ્તુ નથી. આ બહાર તો તમે કહો ને કે પ્રશ્ન પૂછો તો લોકો બધા પ્રશ્નો પૂછે ને, જો બુદ્ધિશાળી માણસો તો માથું તૂટી જાય. તો એ જવાબ કોણ આપી શકે? તો કે જે બુદ્ધિથી પર થયેલા હોય, જે પોતાના દર્શનની અંદર પોતાની સમજણમાં બરાબર હોય એને ગમે ત્યારે પૂછો ને તમે, પણ એની અંદરથી જે વાત નીકળે ને એ આખી સૈદ્ધાંતિક અવિરોધાભાસ. આજે બોલ્યા મહિના પછી પૂછો તાર બીજું કંઈક બોલે, બેને હાંધો મળે નહીં. એ તો વિરોધાભાસ કહેવાય. પેલા મોટા મોટા થિંકરો એમની જોડે રહેતા ને પૂછતા ને એ લોકો આશ્ચર્ય પામતા કે દાદા તમને ગમે ત્યારે બધું પૂછીએ છે પણ તમે જે કહો છો એ મૌલિક છે, અમે કોઈ દિવસ જાણ્યું જ નથી. એટલે એમણે કહ્યું ને કે આ તો આ વર્લ્ડનું આશ્ચર્ય છે. અમારી પાછળ આ 80,000 વર્ષ સુધી આ જે ધર્મ ચાલવાનો છે એ આ શાસ્ત્રો બનવાના છે કે છે. શરૂઆતમાં તો લખવાનું થતું, પછી એમ કરતા કરતા રેકોર્ડિંગ થયું. એ સમયમાં પેલી ઓડિયો કેસેટ આવે ને તો દાદા આખો દિવસ બોલ બોલ કરે તો 2-3 ભરાઈ જાય. દાદા ઘણી વાર કહે કે આ એક કેસેટ એ વખતે 50-70 રૂપિયાની આવતી નહીં સારામાંની. દાદા કે આ 200 રૂપિયાની કેસેટ બગાડી તમે કે છે. દાદા એવું કે પછી મહાત્માઓ કે દાદા આ બગડી નથી કે છે, લાખો રૂપિયાની આ વાણી બહાર આવી કે છે. આજે આપણે આપતાવાણી સ્વરૂપે આ બધું જાણી રહ્યા છે, સાંભળી રહ્યા છે, બધું જોઈ રહ્યા છે. એનું કારણ શું? જેટલી વાણી એમની ઝીલાઈ ગઈ એ અદ્ભુત રીતે કામ લાગવાની છે. એટલે દાદા ભગવાને આપતા પુત્રોને પણ આજે એમની પોતે આ કૃપા ઉતારી છે, એમને જે વિધિ છે એમની એની પાછળ કામ કરી રહી છે. એટલે મોટા મોટા પત્રકારો, રોજ જોડે રહેનારા થિંકરો, બધા તત્વ વિચારકો એ પણ આપતા પુત્રો જોડે રહેલા છે. 10-10 વર્ષ સુધી રોજના 8 થી 10 કલાક પ્રશ્નો પૂછે. 10 વર્ષ સુધી. અને 10 વર્ષની અંદર એને ખબર પડે કે એમાં એક પણ વાત એવી નથી કે જેની અંદર વિરોધાભાસ હોય. એટલે દાદા ભગવાને કહ્યું ને કે આપતા પુત્રોની જે આખી વાણી છે એ આખી વ્યવહારની સ્યાદવાદ વાણી આવશે એમનામાં. બહુ બહુ જ મોટી વસ્તુ આ સ્યાદવાદ આવવું અંદર. કોઈ પણ ધર્મનું, કોઈ પણ જીવનું બુદ્ધિથી બોલનારામાં શું થાય તો કે તમારી અંદર બુદ્ધિ ઊભી થાય, પાછી સમાધાન ના થાય. કારણ કે બોલનારો બુદ્ધિ વાળો છે, જવાબ બુદ્ધિ ના છે. પેલાને બુદ્ધિ વાળાને જ સમાધાન થાય, બાકી કોઈને થાય નહીં.
સમજાયું ને? હા. જય સચ્ચિદાનંદ. મયુરી દીદીનો ક્વેશ્ચન છે, આહા. એમણે મેસેજ કર્યો છે. બરાબર ઉપાદાન એટલે શું, એવું એમનો ક્વેશ્ચન છે. બરાબર બરાબર. ઉપાદાન એ પોતાના ઘણા બધા અવતારોનો અનુભવનો સ્ટોક છે. જેમ આજે આપણે કોઈ કામ કરતા હોઈએ તો આપણને એ કામ કરવામાં તરત જ સમજણ પડી જાય છે. એક જ વાર જોઈએ ને સમજણ પડી જાય, અને કોક 10 વખત બતાવે ને તો એને સમજણ ના પડે. એનું શું કારણ? તો કે ઉપાદાન. આગલા ભાવોની અંદર એને જે બધું જ્ઞાન ભેગું કરતા 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 અનુભવ જ્ઞાનમાંથી પસાર થતા 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 એનો સ્ટોક અંદર તૈયાર થઈ ગયો છે. એટલે એને તરત જ એનો ઉગાડ થઈ જાય છે. અમુક વાતોની સમજણ તરત પડી જાય, અમુક વાતોની ના પડે. એ પેલું ઉપાદાનને કારણે. જેમ 5મા ધોરણનો છોકરો હોય અને એને 12મા ધોરણમાં જઈને બેસાડીએ શું થાય? પેલા 12મા ધોરણના શિક્ષક જે ભણાવતા હોય ને એને કશું ખબર ના પડે. કેમ? તો કે એનું ઉપાદાન નથી. પેલો 11મા ધોરણમાં ભણીને આવેલો હોય ને એને બેસાડી દે ને 12મામાં તો સમજણ જલ્દી પડી જાય એને. કારણ કે એનું ઉપાદાન કેવું છે? તૈયાર થયેલું છે. પેલાનું ઉપાદાન છે પણ કેવું છે? તો કે 5મા ધોરણનું. જ્યારે 12મા ધોરણની વાત કોને ખબર પડે? પેલા 11મા વાળાને, થોડીક 10મા વાળાને ખબર પડે. પણ પેલા 5મા વાળાને તો બિલકુલ ખબર પડે જ નહીં કે આ શું સાહેબ શું વાત કરે છે. કારણ કે ઉપાદાન નથી. એવું વ્યવહારમાં અને આત્માની વાતોમાં દરેકની અંદર બધા જીવોનું જુદું જુદું ઉપાદાન એટલે ડેવલપમેન્ટ છે. કોઈ માણસ રોજ જે મૂર્તિની સામે કલાક સુધી બેસે, પ્રાર્થનાઓ કર્યા કરે છે. હવે એ જે બધું કરે છે આપણને થાય કે આવું શું આખો દિવસ આની પાછળ પડવાનું? એના કરતા કોકને મદદ કરવાનું કામ કરતા હોય, કોઈના 2 કામ કરતા હોય એ સારું. એમ આપણે એને કહીએ ને તો એને એ વાત સમજાય નહીં. એને એમ જ થાય કે ના, ધર્મનું કામ, ભગવાનનું કામ તો પહેલું કરવું જ જોઈએ, પછી બીજા બધા કામ. એનું કારણ શું? તો કે એનું ઉપાદાન છે. આ તમે જે વાત કહો છો એને નથી સમજાતી, એની વાત આપણને ના સમજાય. બંનેનું ઉપાદાન જુદું છે, ડેવલપમેન્ટ જુદું છે. એવું આ કાળમાં દરેક જીવો પોતાનું જુદું જુદું ડેવલપમેન્ટ લઈને આવ્યા છે, ઉપાદાન લઈને આવ્યા છે. અને એ ઉપાદાનના આધારે તમને બધી વાત સમજાય અંદર, ને ખબર પડે કે ઓહો આવું કહેવા માંગે છે, આ કહેવા માંગે. જેમ અત્યારે આપણે બધા તમે સાંભળો છો, બધા એનું જુદું જુદું ઉપાદાન છે. સાંભળે છે બધા એક સરખું, પણ અંદર સમજાય છે અંદર દરેકનું જુદું 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 જુદું. જેનું જેવું ઉપાદાન. જેટલું ઉપાદાન વધારે હોય ને એને તરત જ સમજાઈ જાય. ને બહુ જેમ જેમ ઉપાદાન વધશે ને એને તો જોઈને સમજાઈ જાય. શબ્દની જરૂર ના પડે ત્યાં. એ બહુ બહુ ટોપ ઉપરના ઉપાદાન કહેવાય. શું કે છે? તારો અવાજ આજે નથી લાગતો અહીં સંભળાય એવું. ઉપાદાન તો એ કઈ આપણા સમજથી કે આપણી ના 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 ના, એ તો
જે સંજોગો બધા ભેગા થાય અને એ સંજોગોની અંદર એનું જે તારણ નીકળતું જાય, એમ કરતા 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 એ ઉપાદાનનો જથ્થો ભેગો થતો જાય છે. સંજોગો ભેગા થવા જોઈએ, આપણા જાતે ના થાય. બધા ઉપાદાન જાતે કરવા જાય છે પણ એ થાય નહીં એવી રીતના. જેમ કોઈ કહે ને કે ભાઈ ઉપાદાન મજબૂત કરો, ઉપાદાન મજબૂત કરો, પણ એ થાય નહીં. તો એટલે કૃપાનું જ ફળ છે કે પછી એક આ એક સંસરણ માર્ગની ક્રિયા જ છે કે જેમાં ના, એ સંસરણ માર્ગની ક્રિયા જ છે. એમાં કૃપા તો ક્યારે, તો જ્યારે જ્ઞાની ભેગા થાય ને ત્યારે એ શું કરે છે કે આપણું થોડુંક ઓછું ઉપાદાન હોય ને તો એમને ખબર પડી જાય કે આમનું ઉપાદાન એકદમ ઓછું છે, એટલે એ શું કરે, નીચે આવે, આપણા ઉપાદાનની નજીક આવે અને આપણા ઉપાદાનને અનુરૂપ શબ્દો એમનામાંથી નીકળે એટલે આપણને ફિટ થઈ જાય. એમની પાસે શબ્દ ભંડોળ એટલું બધું દર્શન હોય કે એકદમ લોઅર લેવલના ઉપાદાન વાળાથી માંડીને ટોપ લેવલના ઉપાદાન સુધી બધાનું એ કરી શકે હેન્ડલ. એટલે પેલા લોઅર લેવલ વાળા શું કરે, એના શબ્દોમાં સમજાય ને એનું ઉપાદાન વધારી આપે, એટલે એને ત્યાં કૃપા કહેવાય છે કે પેલાનું ઓછું ઉપાદાન છે ને તો જ્ઞાની મળ્યા તો કલ્યાણ થઈ ગયું એનું. એટલે દાદા કહેતા ને અમને એટલે દાદા એ જ કે છે કે આખા જગતના બધા લોકો એવું કહ્યું કે તમે ઉપાદાન તૈયાર કરો તો નિમિત્ત મળે. ત્યારે દાદા ભગવાન કહે છે તમે નિમિત્તની ભાવના કરો, એ નિમિત્ત એવું મળશે ને તો તમારું ઉપાદાન હોવ બધું કરી દેશે. કોક છોકરાને બહુ આવડતું ના આવડતું 2 કલાક વધારે ટ્યુશન કરાવવાનું એને, પણ પાસ થઈ જાય એવું કામ કરી આલવાનું એને. પેલો ટીચર હાજર હોય તો કરે ને, એ પેલાને 2 કલાક વધારે ટ્યુશન આપ્યું બધું કર્યું એ કૃપા, પણ એને પાસ કરાવી દે એને. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ બહુ મોટા શ્રીમદ રાજચંદ્રજી જે જ્ઞાની થઈ ગયા, એમણે તો બહુ જ મોટું વાક્ય મૂક્યું કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે, એવી ગેરંટી મૂકી. એમણે શું કહ્યું, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. આખા એમના જીવનનો જે સારાંશ છે એ આની અંદર મૂક્યો છે. એમણે બહુ જ મોટા ક્રમિક માર્ગના જ્ઞાની પુરુષ જેમણે આ એટલું અદ્ભુત વાક્ય મૂક્યું, સત્પુરુષને શોધો. પછી પાછું નીચે એમણે વ્યાખ્યા આપી. જગતને ખબર નથી પડતી કે સત્પુરુષ એટલે શું. પાછું એ તો જે એના ગુરુ હોય બધા એને સત્પુરુષ કહે, એ એના માટે સાચા છે, પણ વાસ્તવમાં સત્પુરુષ તેમણે પછી ડેફિનેશન મૂકવી પડી. સત્પુરુષ એ જ કે નિસ્દીન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું વચન છે. આ બધું પ્રમાણ મૂક્યું એમણે અંદર જોડે. સત્પુરુષ એટલે કોણ? તો કે ભગવા લુગડા પહેરે, સફેદ લુગડા પહેરે, ફલાણું આના શિષ્ય છે, આનું આમ છે, આમને સિદ્ધિનું છે, આમનું ફલાણું, એવું નથી. નિસ્દીન જેને આત્માનો ઉપયોગ છે. બહાર ગમે તે ખાતા હોય, પીતા હોય, પહેરતા હોય, ગમે એનો ઉપયોગ શું છે અંદર?
કે આત્માનો હું કેવળ શુદ્ધાત્મા છું. એવો નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે એ સત્પુરુષ છે. અને જો આવા સત્પુરુષ હોય તો તારે કરવાનું શું છે? તો કે એમના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા. પછી બુદ્ધિ લડાઈશ નહીં. પછી બધી કહેતા તારા બધા ભાવો એમના ચરણમાં અર્પણ કર અને પછી એમની એ કેમ વર્તે જવાનું. તારું અવશ્ય કલ્યાણ છે એમાં અને પછી અવશ્ય મોક્ષ છે કે છે, ગેરંટી આપે છે. એટલે ઉપાદાન પોતાનું ઓછું હોય, સમજણ ઓછી હોય, પણ જો એની ભાવના ઉચ્ચ હોય, હૃદયની ભાવના ચોખ્ખી હોય, ઉચ્ચ હોય ને જો નિમિત્ત ભેગું થઈ ગયું તો એનું કામ થઈ ગયું. એટલે દાદા કે હિન્દુસ્તાનની અંદર બધા જીવો કેવા છે? તો કે કોળિયું તૈયાર છે, દીવો તૈયાર છે, ઘી અંદર બધું તૈયાર છે, ખાલી પેલો પ્રગટ દીવો ભેગો થતો નથી કે છે. ઉપાદાન એટલે શું? કોળિયું, ઘી, દિવેટ બધું ઉપાદાન કહેવાય. અને આ બધું તૈયાર હોય ત્યારે જરૂર છે નહીં પડે છે? તો કે પ્રગટ થયેલા દીવાની એ જેવો ભેગો થયો તો તરત થઈ જાય. એ કોને કામ ના લાગે? તો કે જેની પાસે હજુ કોળિયું નથી, દિવેટ નથી, ઘી નથી, એને કામ ના લાગે. પ્રગટ હોય તો કામ ના લાગે એમને. એટલે કહેતા ને હિન્દુસ્તાનનો ચોર પણ 1 કલાક મારી જોડે રહે ને તો હું એને ભગવાન બનાવી દઉં. હિન્દુસ્તાનના ચોરની અંદર પણ એટલું બધું મોટું ઉપાદાન પડેલું છે. અને અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય ને મારી જોડે 3 વર્ષ રહે ને તો એમાંનું 1% જ્ઞાન મારું એને થાય નહીં કે છે. એટલે એને હું કહું કે ભાઈ તું જે કરે છે એ જ બરાબર છે. જુદું જુદું ડેવલપમેન્ટ છે એમાં. એ નકામા છે એવું નથી, ડેવલપમેન્ટ છે. એ પણ ધીમે ધીમે આ સમસરણ માર્ગની અંદર આવતા 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 ડેવલપ થતા જ જશે. આપણે નથી જોતા ઘણા લોકો એકદમ ખરાબ કામ કરતા હોય ને તો એમના હૃદયમાં બિલકુલ કશું દુઃખ જેવું નથી, ભય જેવું નથી, એમને કશું પડી જ નથી. જાણે આપણને થાય માણસો કેવી રીતે કરી શકતા હશે? પણ એ કરી શકે. કેમ? ઉપાદાન. જે જીવો નરગતિમાં જઈને દુઃખ ભોગવ્યા હોય ને એ જીવો જ્યારે ફરી પાછા મનુષ્યમાં આવે ને ત્યારે એને ડર લાગે પાપ કરતા. આપણને થાય કે આને ડર લાગે છે, આને કેમ નથી લાગતો? તો કે એનું કારણ છે પેલાનું ઉપાદાન હજુ એવું નથી. અહીંયા પાપ કર્મો બંધાશે, બધા કેટલા ભેગા કરશે, એનું ફળ ભોગવશે અને પછી એનું ઉપાદાન તૈયાર થશે. પછી એને આ ભય લાગશે. એટલે આ જુદા જુદા ઉપાદાનના કારણે માણસને ભય લાગવો, સૂઝ પડવી, વિચાર આવવા, બધું ઉપાદાન કામ કરે છે. નાના નાના બાળકો અમુક વસ્તુ સમજાય એમ તરત આવડી જાય. એનું કારણ શું? એ ઉપાદાન લઈને આવ્યો છે. એ બધું પૂર્વભવમાં કેટલાય સમય સુધી આ બધી વસ્તુ કરીને આવેલા છે. 10 વખત 25 વખત નરગતિના દુઃખો ભોગવ્યા હોય ને એ અહીંયા આવે ને એટલે સીધો જ હોય એની મેળે. એનો વાંકો થવા પેલું અંદર બૂમ પાડે અંદર કે આ ના થાય, મારે એવું કરવું નથી. ગમે તેટલું એને ગમે તેવા સંજોગ આવે ને તો પણ એ અડે જ નહીં, એ બાજુ કામ એવા કરે જ નહીં. એને ભય લાગે અંદર. એ કારણ શું છે નહીં? તો કે પેલું પૂર્વભવનું ઉપાદાન અનુભવ એનો જથ્થો અંદર પડેલો હોય છે ને એ એને કામ લાગે છે. એટલે દાદા ભગવાન કહેતા ને
દુનિયાની અંદર 14 લાખ સ્તરના બધા ઉપાદાન વાળા માણસો છે. એમાં ઉપરના જે 50,000 જેવા છે એ એટલા જ બધા કામના છે, ઉપર મોક્ષે જનારી વાત સાંભળે એવા. બાકી બીજા બધા તો એ પોતે જે ગુરુ હોય, મંદિર હોય, પૂજા કરતા હોય, મંત્ર જપ કરતા હોય, નદીઓમાં નાવા જતા હોય, બધું કરે જ જવાનું. એને એમ કરતા કરતા આપણે એને એવું ના કહેવાય કે ખોટું છે. એ ખોટું નથી, એ ડેવલપમેન્ટનો એક ભાગ છે. નાના છોકરાઓ પેલા મણકા ગણતા હોય 1 2 ફલાણું, એ બરાબર છે, એના માટે એવું જ જરૂર છે, ખોટું નથી. આ દુનિયાના બધા ધર્મો, બધી બિલીફો, બધા જાત જાતની માન્યતાઓ, બધી ક્રિયાઓ, બધું સાચું છે. જેને જે ગમે છે એ એનું ડેવલપમેન્ટ છે, એટલે જ એવું ગમે છે. એટલે આજે આપણને આજે હવે જ્ઞાન મળ્યું, રાઈટ? એટલે હવે આપણને એમ થાય કે આપણને બધી વસ્તુ ઘણી બધી સમયે બધું આપણે સાંભળતા જઈએ, સત્સંગ સાંભળતા જઈએ, તેમ ત્યાં આપણને બધું આપણા દોષ દેખાય, પ્રતિક્રમણો થાય, એટલે આપણને થાય કે આવું ના હોવું ઘટે, આ હવે ક્યારેય નહીં. તો એવું ઘણી વસ્તુઓ છે કે આપણે બધા પ્રસંગો નથી પણ દેખાયા, જોયા નથી, કે હજી એમાં આપણે ઉગાડ જેવી વસ્તુમાં થયો નથી. પણ છતાં બી આપણી ભાવના આજે એવી થઈ ગઈ છે કે હવે મને કેવળ શુદ્ધાત્મ અનુભવ સિવાય કામ જોઈતું નથી, અને મને મોક્ષ થાય. તો એમાં આપણો આ જે ભાવ છે એ બધું પૂરું કરી નાખશે આપણે. હા, બધું જ આપણો ભાવ અને આપણું જોડે જોડે આજ્ઞા પાલનનો સદુપયોગ, એ જ આપણી પૂર્ણાહુતિ લાવનારો છે. હવે ભાવ એકલો નહીં, ભાવ જોડે આજ્ઞા પાડવાનો આપણો જે દ્રઢ નિશ્ચય, એનો જે પુરુષાર્થ છે, એ બે ભેગા થાય એટલે પૂર્ણાહુતિ થવાની. અને આપણે એ બાજુ જઈ જ રહ્યા છીએ. આપણે 6 મહિના પહેલાનું જોઈએ, અત્યારે જોઈએ, પછી જોઈશું, આપણે એ બાજુ જઈ જ રહ્યા છે. આજે જ અનુભવમાં આવે આપણને. જેમ મુંબઈથી અમદાવાદ જતા હોય, ટ્રેનમાં બેસીએ એટલે મુંબઈ છૂટી જાય, અને અમદાવાદ બાજુ આવતા હોય, સુરત આવે, ભરૂચ આવે, આપણને ખબર પડી જાય કે આપણે અમદાવાદ બાજુ જઈ રહ્યા છીએ. જોને અમદાવાદ ના આવ્યું હોય, પણ અમદાવાદ બાજુ જવાના સ્ટેશનો આવવા માંડ્યા એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે એ બાજુ જઈ રહ્યા છે. એની મેળે જ આવશે અમદાવાદ. એ તો પછી સમજાયું ને? જય સચ્ચિદાનંદ. એટલે ઘણી વાર દાદા ભગવાન કહેતા ને કે અમે અમુક વાતો બધી કહેતા હોય તેનું ઉપાદાન જોઈએ. બધાને આ વાતો કામ લાગી જ જાય અને સમજાઈ જ જાય એવું ના હોય. આપણે શું કરીએ, આપણા ઘરમાં કોકને કૃષ્ણ ભગવાન ગમતા હોય, રામ ગમતા હોય, બીજું કંઈક કરતા હોય, તો આપણા ફ્રેન્ડ હોય કે કોઈ, આપણે એને આ વાતો કહીએ કામ ના લાગે. એનું ઉપાદાન, દરેકનું જુદું જુદું ઉપાદાન છે. એ ઉપાદાન જોઈને આપણે વાત કરવી જોઈએ, આપણે સમજવું જોઈએ. એનું ઉપાદાન હોય નહીં અને આપણે એને વાત કરીએ ને તો એને કામ ના લાગે ને ઉડતું એને થાય કે આ મને આમાંથી છોડાવવા માંગે છે, આ એમના ધર્મમાં લઈ જવા માંગે છે, એમના ગુરુ પાસે લઈ જવા માંગે છે, એટલે પછી સાંભળે નહીં એવું તો. અને જો એમાં કદાચ એને અંદર એવું થાય કે જોયા તમારા દાદા ભગવાન, એવું જો ઊંધું થયું ને તો એના નિમિત્ત આપણે બનીએ પાછા ને. એટલે દાદા ભગવાન કે તમારે આ બધી બાબતમાં પડવું જ નહીં, બહુ ભાવ રાખો. આપણે આ જગતના દરેક જીવ માત્રને વિતરાગોનું વિજ્ઞાન પ્રાપ્ત થાય, દાદા ભગવાનનું જ્ઞાન બધાને પ્રાપ્ત થાય, એવી મારી ભાવના છે. હા બોલો. એટલે મને એવું આ છે ને, હમણાં એક સત્સંગમાંથી સાંભળ્યું હતું, અને આપણે ઘણી વાર એવું કરતા જોઈએ છીએ, એ મને રિયલાઇઝ થયું હવે
પણ રિયલાઇઝ થયું એટલે હવે તદ્દન સમજ પડી ગઈ કે નહીં આ બરાબર નથી એમ. પણ કેવું થાય કે આપણે કોઈ સત્સંગ જોતા હોઈએ પછી આપણે સત્સંગમાંથી આપણને આપણું કરતા કોઈ બીજાનો વિચાર આવી જાય કે આને આ સત્સંગ બહુ કામ લાગશે પણ એ મને ખબર નહોતી કે આની પાછળ શું છે તો કે ભાઈ પેલાનો દોષ છે અને એ દોષ આપણને ખબર પડે છે એટલે આપણે એને સત્સંગ મોકલીએ છીએ કે એને કામ લાગશે આ સાંભળશે ને સુધરશે. પણ એવો આપણો પાછળનો ઇન્ટેન્શન હોય એ મને ખબર નહોતી પણ મને ઓળખાયો. તો હવે એવું હોય છે કે આપણી નજીકમાં ઘરના કોઈ નજીકના વ્યક્તિ હોય કે જેને કંઈક એ આમ સમજણમાં કંઈક ઊંધું ચાલતા હોય તો આપણને એમ થાય કે આ સત્સંગમાં તો બહુ સરસ વાત છે ચાલો હવે આપણે એને મોકલીએ. તો હવે એક સેકન્ડ એવો વિચાર આવે કે મને દોષ દેખાય છે એટલે મોકલું કે ના મોકલું. પણ આપણો હવે ઇન્ટેન્શન એવો નથી કારણ કે આપણને પકડાઈ ગયો છે દોષ પણ હજી પણ એવું થાય છે કે આ એને સત્સંગથી લાભ થશે તો આપણે મોકલવો જોઈએ કે ના જ મોકલવો જોઈએ. બીજી ફાઇલના અંદર આપણે ઉતર્યા તો આપણે સમજી જવું કે આપણું અકલ્યાણ થવા માંડ્યું. એને આપણને પૂછ્યું છે ખરું એને આપણને પૂછ્યું આપણને કશું કહ્યું છે તો કે આપણને બિલકુલ એને કહ્યું નથી. તો આપણે શું કરવાનું તો કે પેલી ભાવના મૂકવાની અંદર કે એને પણ આવો જો સત્સંગ મળે ને તો એની આ જે ગૂંચ છે એનું જે અંદર મૂંઝવણ છે ને એ જતી રહે. પણ આપણે એને કહેવામાં કે સત્સંગ મોકલવામાં આપણે પડવાનું નહીં. અને લાઈવ સત્સંગ ચાલતો હોય ધારો કે અત્યારે અશોકભાઈ આપણો લાઈવ સત્સંગ ચાલે અને બહુ સુંદર વાત નીકળતી હોય જેમાં એને લાભ થવાનો હોય તો આપણે લિંક મોકલીએ અત્યારે ચાલુ સત્સંગે કે સત્સંગ ચાલુ છે તારી પાસે સમય હોય તો જો સરસ બરાબર છે. એ પણ દાપણ જ છે એ પણ દાપણ જ ના એટલે પણ આપણું અકલ્યાણ છે. આપણે આપણે ધારો કે એકવાર મોકલીએ પણ એ લાગે કે આને મોકલવા જેવું છે તો પછી બધાને બહુ કહેવા જેવું નહીં. હા ને તે પણ એકાદ વાર એવું કહીએ પછી જોવાનું એને જો અનુકૂળ હોય તો પછી આપણે એ વાત બાજુ જવાનું જ નહીં. એમાં આપણે ભાવના મૂકવાની કે જગતના બધા જ જીવોને દાદા ભગવાનની જ્ઞાન એમનું વાતો બધી સમજાય એમને બહુ જ કામ લાગે. મને જે આનંદ મને જે સુખ મળે છે મારું જે સમાધાન થાય છે એવું બધાનું સમાધાન થાય એવી આપણી ભાવના મૂકવાની. પણ આપણે આપણું પોતાનું કરવામાં વધારે ઊંડા ઉતરવાનું અને સહજપણે કોઈ એવી વ્યક્તિ હોય કોઈ એવા ફ્રેન્ડ હોય ને જેને બહુ રુચિ છે ખરેખર સત્સંગની જેને ખરેખર દાદા ભગવાનનું જ્ઞાન જાણવું છે સમજ મેળવવી છે તો આપણે કહેવાનું એને. કેટલાકને જ્ઞાન કરતા બીજું બધું બહુ હોય કેટલા જણ કોણ શું ફલાણું શું એ આ કઈનું આ ફલાણાનું શું આનું શું એ બધું જાણીને પછી જ્ઞાન જાણવું હોય એ કામ લાગે નહીં પછી. ના એવું નહીં અશોકભાઈ પણ કેવું હોય કે આપણું મહાત્મા જ હોય જ્ઞાન લીધું હોય નજીકમાં આપણા ઘરમાં જ વ્યક્તિ હોય અને આપણને એક થતું હોય કે અત્યારે જે મૂંઝવણમાંથી પાસ થાય છે તો આપણે એને આ મોકલીએ તો એને કંઈક પ્રકાશ પડે એમ જ્ઞાનથી લે તો સારો ઉકેલ આવે એમ. એટલે આપણે ઇન્ટેન્શન અંદર એવો હોય અંગુલી નિર્દેશ કરવો આપણે અંગુલી નિર્દેશ કરવો આંગળી બતાવી એને પછી જોવું હોય તો જોઈએ ના જોઈએ કઈ વાંધો નહીં. ના પછી બીજી વખત ત્રીજી વખત આપણે એના ચિત્ત જ નહીં જવા દેવાની બાજુ. સત્સંગ સાંભળતી વખતે ફલાણાને કામ લાગશે એ નહીં મને બહુ જ કામ નથી મારા માટે જ છે. અને એવું થાય તો ખરું એવું પણ ઘણી વાર કેવું છે કે આપણે એ સંજોગોની રાહ જોવી પડે. એમાં આપણે આપણી ભાવના મૂક્યા કરવાની કારણ કે જ્યાં સુધી પેલા સંજોગો ઊભા ના થાય ને ત્યાં સુધી આપણે જઈએ ને તેમાં આપણું ચૂકાઈ જાય પછી. આપણે જેવું બીજામાં ગયા કે આપણું બધું ઓછું થતું જાય.
એટલે આપણે તો હમણાં એક જ કામ કે મને મારું કરવામાં પડવું છે બસ. ને પેલી અંદર ભાવના થાય છે સારી છે કે ઓહો બીજાને પણ આવું સાંભળવાનું, જાણવાનું, સમજવાનું મળે તો બહુ જ સારું. આ વાત દાદાની બહુ જ સરસ એમને કામ લાગી. એ આપણી ભાવના છે. પણ એવા સંજોગ ભેગા થાય ને યોગાને યોગ આપણે કહીએ અને એને કામ લાગતું હોય તો ઠીક છે. કશુભાઈ આજે ભૂલો થઈ એટલે અત્યાર સુધી આપણે આ બધા ધંધા કર્યા તો હવે એની માફી માંગી લઈએ દાદા પાસે એટલે હા એટલે ફરી પાછું ફરી જવાનું. પાછા ફર્યા એટલે પ્રતિક્રમણ. હવે ફરી એ ભૂલમાં ના ગયા આપણે પ્રતિક્રમણ, કારણ કે આપણને ખબર નહોતી. એટલે દાદા ભગવાન કે ઘણા લોકો અમને લોકોને કહેતા તું બહુ દયાળુ છું કે છે, મેં જે ખાવાનું જ્ઞાન તને આપેલું તું બધે બહાર વેચી આવ્યો કે છે. તે પછી મને ખબર પડી કે આ તો દાદા તો જમવાનું આપે છે, વેચવાનું નથી આપતા. પછી ખબર પડી કે પછી મને કે તું રસોઈ જાતે બનાવીશ ને પછી તું હજારો લોકોને ખવડાવી શકીશ. અત્યારે તું હું જે આપું છે ખાઈ જા તું જ પહેલા, અને એ પછી તને આવડી જશે ને એટલે તારાથી પછી હજારો લોકો ખાઈ શકશે પછી. પણ તું અત્યારે વેચી દઈશ તો તારું નહીં થાય ને આ વેચેલું તો બધા ખવાઈ જશે એની મેળે. ને કેટલાક તો એવા હોય જોયું હવે આ ખાવાનું તો હવે આમાં તો આ તો સાંભળેલું જ છે અમે એમ કહીને બાજુ મૂકી દે શકે છે. એની પુણ્ય પણ જાગવી જોઈએ ને એવી. આપણી તો બહુ ભાવના હોય, પુણ્યની જાગવી જોઈએ ને એવી. એટલે દાદા કે તમારે પહેલું કામ પેલું આપણે જમવાનું કામ આપણું, અને પછી બીજો નંબર અંદર ભાવના. અને કોક વાર સંજોગ એવા આવે ત્યારે અંગુલી નિર્દેશ કરવો આપણે કે આ સરસ છે, મને આ ફાયદો થયો છે, મારું આવું થયું છે કહીએ. આપણો અનુભવ કેવો હોય એમ તે પણ દાદા કે ને અહીંયા તો આપણે તો માણસો ભેગા કરવાનું તો છે જ નહીં. આપણે તો સહેજાસે જે માણસ ભેગા થાય એ જ, પણ આપણે તો અંગુલી નિર્દેશ કરવાનો. એ જગત કલ્યાણનો એક ભાગ છે. એમાં આપણી ભાવના અને જોડે જોડે અંગુલી નિર્દેશ કરવાનો ભાઈ અમને તો આવું મળ્યું છે. આપણે કહેવામાં વાંધો નહીં એમાં કઈ. અમે આ જગ્યાએથી માલ લાવીએ છીએ બહુ સરસ છે એવું આપણાથી કહેવાય, જો આપણને ગમ્યો હોય તો. એક સવાલ છે હજી પૂછું પડે? હા જરૂર પૂછી લો. બહુ એક એવો સવાલ છે વ્યવહારનો, એટલે જ્ઞાનથી મૂકું ને તો એનો સોલ્યુશન મારી પાસે છે જ, બરાબર છે, જ અપ્લાય કરવાની. પણ મારે એક સવાલ એટલા માટે પૂછવો છે કે આપણને કદાચ પેટ્સ પાડે ને, કૂતરા બિલાડી બધું રાખે ને, તો પહેલેથી ગમતું ના હોય આપણને, ગમે જ નહીં, મને ગમે જ નહીં એમ. એટલે મને એને અડવાનું બી નહીં ગમે, મને ઘરમાં લાવે તે પણ નહીં ગમે. બરાબર. તો છોકરાઓને નાનપણથી એવી ઈચ્છા કરી કે આપણે ઘરમાં પેટ લાવીએ. બરાબર. તમારા લગ્ન થાય ત્યારે તમારે જે કરવું એ કરજો, અત્યારે અહીંયા નહીં. એટલે આપણે પહેલેથી આમ એકદમ સ્ટ્રોંગ હોઈએ કે ના આવું ના ગમે. તો હવે એવું થયું કે મારી ડોક્ટર કેલિફોર્નિયા છે, ડોક્ટર ને હવે ત્યાં છે, તો એને કૂતરું આવ્યું છે નાનું. હવે અમારે સંજોગ વરસાદ ત્યાં જવાનું આવે છે નેક્સ્ટ મંથ. તો મને એટલું ગમતું નથી, એટલે અમે રહેવાના તો હોટલમાં જ છીએ, એના અપાર્ટમેન્ટમાં જગ્યાનો પ્રોબ્લેમ થાય કે વોટેવર, પણ અમે રહીશું હોટલમાં, પણ એની સાથે આખો વખત હોઈશું. બરાબર. તો મને આમ છે ને અંદરથી અત્યારે હું રમેશ મારા હસબન્ડને એવું કહું કે મને જરાક પણ ગમતું નથી, મને આવું ગમતું જ નથી. હવે આ કૂતરું આવશે નજીક ને પછી આમાં સૂંઘશે અને આપણે પણ ટચ કરશે તો મને તો ગમતું જ નથી, મને તો જરા ઈચ્છા નથી. પણ મને અંદર બધું ખબર છે કે આ શિલ્પા બોલે છે, આ બધું ફાઇલ છે, તું આ તારું બધું નિકાલી છે, હવે આ બધું પૂરું થવા માટે આવ્યું છે, હવે તારે એનો સંભાવી નિકાલ કરવાનો છે. હું કહું પણ છું કે મારે સંભાવી નિકાલ કરવાનો છે દાદા, કારણ કે આ તારી ચૂંટણી છે, એ કરાવવા માટે આ સંજોવાયો છે. બધું મને સમજાય છે, એવું સમજાય છે, બધું છે. પણ આ જે ડર છે આપણી અંદર કે આ મને પેટ આવીને અડકશે, ગમતું નથી, એને કેવી રીતે જ્ઞાનથી કાઢવાનું, અથવા એના માટે શું કરવાનું? તમારે કરવાનું કશું નથી. તમે જે છો એ થઈ જશો તો બધું થઈ જશે. તમે કૂતરું જુઓ છો અને કૂતરું અંદર પેસે છે, બે કામ થાય તમારે.
આપણી અંદર કૂતરું બેહી જાય છે અને બહાર કૂતરું દેખાય છે. દાદા ભગવાન કે અમને એક જ કામ થાય, બહાર જ કૂતરું દેખાય, અંદર પહેરે નહીં. અમારે અંદર શુદ્ધાત્મા પહેશે. હું પણ જ્યારે ફોરેનમાં જાઉં છું, ઘણા બધા લોકોના ઘરે ત્યાંય કૂતરું હોય. કેટલીક વાર ચાલવા ગયો તો ત્યાંય મોટા મોટા કૂતરા ભેગા થઈ જાય. એક ડર ઊભો થાય, મતલબ કૂતરા ચાલતા કોઈ સામેથી લઈને આવતું હોય ને લીશ બાંધી મારે તો આવું ઘણી વાર બન્યું છે. યુએસમાં હું ઘણી વાર આવતો, ત્યાં કોઈ વાર ચાલવા નીકળ્યો બધા મહાત્માઓ સાથે. હમણાં ગઈ સાલ ગયો ત્યારે તો એક મહાત્માના ઘરે જ એમને ત્યાં બહુ મોટું કૂતરું હતું. તે મારી જોડે જે મહાત્મા હતા એમણે કહ્યું કે આમના ઘરે કૂતરું છે ને, કોઈ પણ નવા માણસ અંદર જાય ને તો એને એટલું બધું ભસે ને એટલું બધું હચવવું પડે જ કે છે. તમે કહ્યું એક કામ કર, તું તારે અંદર જઈ આય ભાઈ. મેં કીધું અને હું અહીંયા ગાડીમાં બેઠો છું, તમારું કામ પતે પછી આવે. એને બિચારાને ભસવું પડે, તકલીફ પડે, એના કરતા હું તો બેઠો છું. મેં મને કઈ વાંધો નથી એમ. મને કે ના કે છે તમારે આવો તો વાંધો નહીં એમ. મેં કીધું હું તો તું કહું તો આવું, નહીં તો બેસું. મને કે કઈ વાંધો નહીં, તમે થોડી વાર બેસો અહીંયા ગાડીમાં, હું 5 જ મિનિટમાં આવ્યો એમ. હવે એ મહાત્મા તો ગયો ને, પેલા પણ મહાત્મા હતા. જેવો એ ભાઈ અંદર ગયો અને એનું કામ બતાવ્યું એટલે પેલા મહાત્મા જે ઘરવાળા હતા ને એ બહાર આવ્યા અને એમની નજર બરાબર મારા ઉપર પડી. એટલે એમને થયું કે આપતા પુત્ર આવ્યા છે ને આ બહાર ગાડીમાં બેઠા છે એમ કે એમને મારા ઘરે લાવો કે છે. એટલે એને તો બહુ ઉદ્ભાવ થયો કે મારા ઘરમાં આવે. તો આટલે સુધી આ જો ગાડીમાં બેસી રહે એવું નહીં, મને મારા ઘરે લાવો કે છે. તો મારી જોડે તો એ ભાઈ બહુ આમ એ થતો કે આમને લઈ જઈશું કઈ તકલીફ ઊભી થાય ને આમ તેમ. પછી પેલા મહાત્માએ તો મને આવીને કહ્યું ચાલો તમે મારા ઘરે. એટલે હું તો તરત ઉતર્યો અને ગયો ઘરમાં. એ કૂતરું મારી સામે આવ્યું. હવે કૂતરું આવે એટલે કૂતરું દેખાય ખરું આપણને, પણ અંદર પેસવા નહીં દેવાનું. દાદાએ શીખવાડી દીધેલું છે. અંદર શુદ્ધાત્મા બેઠા આપણે, હું શુદ્ધાત્મા અને એ શુદ્ધાત્મા. તે કૂતરું ખાસું મોટું, આમ બીક તો લાગે હજી તો, પણ આપણે શુદ્ધાત્મા થયા નહીં અને એને શુદ્ધાત્મા. તે બિલકુલ મારા આગળ આવ્યું, પગે અડ્યું, આમ સૂંઘ્યું, બધું કર્યું, એક વખત પણ ભસ્યું જ નહીં. બોલો. અને જઈને સરસ રીતે હું જ્યાં બેઠો ત્યાં બાજુમાં આવીને બેસી ગયું. મને કે આ તો સત્સંગ સાંભળવા બેઠો એમ બેસી ગયું કે ચા તો કોઈ હજુ સુધી મારા ઘરમાં કોઈ દિવસ એવું બન્યું નથી કે કોઈ નવું માણસ આવે ને એ ભસે નહીં એમ કે. એટલે આ બહુ મોટો પ્રયોગ છે. ત્યાં આ જ કરવાનું. આપણે શુદ્ધાત્મા જ જોવાના. કૂતરું અંદર જવું જ ના જોઈએ. બહાર કૂતરું છે તો પેકિંગ કૂતરાનું, માલ તો શુદ્ધાત્માનો. સમજણ છે પણ ડર છે તેનું શું? ના, એ સમજણ કોને કહેવાય કે પેલા ડરને આપણે સ્વીકારીએ નહીં તો. આ બધી સમજણ તમારી પાસે આજ્ઞાની ફલાણી ઢીકની બધી જે શબ્દોની સમજણ છે ને એ તો બુદ્ધિની સમજણ કહેવાય. હવે એને ખરી સમજણ કોને કહેવાય તો પેલું ડરની સામે આપણે જુદા રહ્યા, એ સાચી સમજણ. કૂતરાને કે તું તારે આય જઈ બેસવું થાય બેસ, જે કરવું એ કર. હું શુદ્ધાત્મા છું, તું શુદ્ધાત્મા છું. મારે તો બહુ આવા તો કેટલા બધા પ્રયોગો, આવું તો કેટલી વખત મારે તો બન્યું. હા, બિલકુલ જતો રહે. દાદા ભગવાન તો કેટલું બધું આપણને કે વાઘ સિંહથી પણ ડર ના લાગે એવું થઈ જાય. આ તો જ્ઞાન ધીમે ધીમે. આ બધા જ પ્રાણીઓ ની બહુ મોટી એક સેન્સ છે. તમારી અંદર જે પરમાણુ ઉભા થાય ને ડરના, એ શરીરની અંદરના પરમાણુની સુગંધ બહાર નીકળે છે. ભય, ડર બધું તમારી આંખોમાંથી, તમારા શરીરમાંથી એના પરમાણુ બહાર નીકળે, એની સુગંધ એ તરત એને આવે.
પ્રાણીઓની અંદર બહુ સેન્સ છે, બધી પક્ષીઓ પ્રાણીઓ બધામાં સેન્સ છે બધી. એને બીજું ઓળખતા નથી આવડતું. આ પરમાણુના જે વાતાવરણ હોય ને એને ખબર પડી જાય છે. જેને કૂતરું દેખાય છે અને કૂતરું જ છે એવું અંદર પેસે છે એને ભય લાગે. ઓકે. મારે તો બહુ વખત મેં તો બહુ અનુભવ આવા બધા એટલા બધા જાત જાતના કૂતરાઓ ત્યાં તો હોય ને મોટા મોટા એવા અહીંયા જે ગધેડું હોય ને એવું કૂતરું હોય ત્યાં તો. તે એટલું મોટું કૂતરું સામે આવે તો શું થાય? પણ મારે તો એવા સંજોગો આવ્યા કરે મને બિલકુલ ડર ના લાગે એવું. કારણ કે આપણે શુદ્ધાત્મા છે ને એ શુદ્ધાત્મા છે, જાણેલું છે, પણ આપણે હજુ ડરમાં રહીએ છીએ ને એટલે ત્યાં કચાશ રહી જાય છે. સંજોગો ઊભા થાય ત્યારે આપણે આપણા જ્ઞાનની પ્રેક્ટિકલમાં મૂકવાનું, ત્યાં શુદ્ધાત્મા થઈને રહેવાનું છે. જાણેલું તો છે, તમે વાપરતા નથી તો એ જ્ઞાન તરીકે કામ લાગતું નથી. વાપરવાનો સંજોગ આવ્યો જ છે. હા, તો બહુ મોટું સરસ સંજોગ આવ્યો. અને આજે તો ભય બી તમે તૂટી ગયો. બિલકુલ. કૂતરું તો ભય જ શું એમાં. અને એ તો બિચારા કેટલા ડાયા હોય છે. આમ ભય તો માણસોનો રાખવાનો કે દેખાય બહારથી જુદા ને અંદર કરે જુદા. આ કૂતરું તો બિચારું ડર જ નહીં, જે કરવાનું હોય એ જ કરે બહાર. માણસોથી ડર રાખવાનો નથી. લોકો ઘણી વાર કહે છે ને આજકાલનો જમાનો સમય એવો છે કે સાપને પણ મદારીનો ડર લાગે છે કે છે. હવે સાપનો ડર નથી. આ કાળ એવો વિચિત્ર છે, માણસોનો ડર તો રહેવો જોઈએ. પ્રાણીઓ તો લિમિટમાં છે બધું, અને બધું હિસાબો વગર કશું હોતું નથી. આપણી પાસે બેહે નહીં, આવે નહીં, કશું નહીં. એટલું બધું સરસ સંચાલન થઈ રહ્યું છે. આ એ અનુભવવાનો સમય આવે છે. આ બધા ભરેલો ખબર પડે છે કે આ તારે નિકાલીમાં આવ્યું છે, આ પૂરું કરવાનું છે. શિલ્પાને તું વ્યવસ્થિત સરસ સુધારમાં તેને પૂરું કરજે. શિલ્પાબેન જે ભરેલા ડર છે ને એ કાઢવાનો છે. હવે એને આપણે શુદ્ધાત્મા રહેવાનું, અને એ ડરતા હોય ને એને જોયા કરવાનું છે. જતું નહીં રહેવાનું. એ ડર શું કરે, ઉઠાડીને તમને બીજે લઈ જાય છે. એવું નહીં તું ડર છો લાગે. આપણે શુદ્ધાત્મા ને એ શુદ્ધાત્મા જો કહીએ અહીંયા કશું થવાનું નથી. બધા જાતના ડર બધા જતા રહે. આ બધા અને બિલકુલ આપણી અંદર તો બિલકુલ કોઈ પણ પ્રાણીઓ કોઈ પણ જીવો પ્રત્યે બિલકુલ અંદર આ ગજબનો આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી છે, એનો ઉપયોગ કરવાનો છે. અને કોકને ફાવતું એટલે લાવે તો સારું. એમાં એ બધા ઋણાનુબંધના હિસાબ છે. તો આ તો બધા એને એના જોડે ઋણાનુબંધ હોય તો એ છૂટે નહીં ને, તો એ પૂરા કરે છે લોકો. આપણી દીકરી હોય, દીકરા હોય, કોઈ પણ વ્યક્તિ હોય જેને એ કૂતરા સાથેના ઋણાનુબંધ ત્યારે તેને બે ભેગા થયા અને રાખવાનું મન થાય, બધું કરવાનું મન થાય, બધું કર્યા જ કરે. છૂટા થશે એમાંથી. પહેલા તો અશોકભાઈ બહુ ઓવર પાવરી હતા. બધી બાજુ આપણે ચલણ ચલાવવા જતા હતા કે નહીં આ નથી કરવાનું, આમ નથી કરવાનું. પણ હવે તો આટલી સમજણ દાદાના જ્ઞાનથી તો હવે આપણે એ લોકોના લાઈફમાં ઇન્ટરફિયર નથી કરતા કે ના એના પણ બધા સંજોગ છે, એને બી પૂરા કરવા. હિસાબો બધા આપણે જાણી જવાનું. કોકની જોડે એવા હિસાબો બાંધ્યા હોય ને ભયંકર, તો પેલું કૂતરામાં ગયું તો આપણી ઘેર આવે ને આપણી જોડે જ હોઈ જાય પાછું. એટલે ભાઈ આપણે સમજી જવાનું કે આના હિસાબો કેટલા ભારે હશે. પેલું કૂતરું થયું તો હજુ છોડતું નથી એને. આ કર્મના હિસાબો બધા. બહુ સુંદર સારી સમજ આપી તમે. મારો ભય તો અહીંયા જ નીકળી ગયો. સરસ સરસ. ઓકે, જય સચ્ચિદાનંદ. શિલ્પાબેને જે પૂછ્યું ને હમણાં, હા, તો શિલ્પાબેને કદાચ ખ્યાલ નહીં હમણાં હું વેટનરિયન છું, એનિમલ ગાયનેકોલોજીસ્ટ. બરાબર. અને રોજે મારે ક્લિનિક્સમાં જવાનું થાય ને તમે તો એક કૂતરાથી ડરો છો, પણ અમારે તો બધા જુદા જુદા કૂતરા આવે. બરાબર. અને પાછું એવું થાય કે
હવે સારું છે કે યુએસમાં ને કેનેડામાં ને એમાં તો કૂતરા બહુ સારી રીતે રાખે છે લોકો, પણ ઇન્ડિયન કન્ડિશનમાં ધ પીપલ ધોઝ હુ આર કીપિંગ પેટ્સ really is not worth praising. અને વખાણવા જેવું નહીં આપણે લાગે બરાબર છે. હાઉ દે આર કીપિંગ ધ પેટ્સ. એટલે ઘણી વખત એવું લાગે આપણને કે ભાઈ મને પણ આવી ફાઇલો આવે તમારા જેવી, જેમ તમને આવી રહી ફાઇલ ને મને ફાઇલ આવવાની છે અને આવે છે એમને બરાબર. રોજે અમે સવારે જઈએ, ઓનર પણ જુદા, ડોગ પણ જુદો, બધાનો નેચર, ટેમ્પરામેન્ટ, કંટ્રોલિંગ ધીસ ધેટ બધું જુદું જુદું. અને એ વખતે જે કામ કરવાનો અમારો વારો આવે ને ત્યારે અશુભાઈ જે હમણાં ગાઈડલાઈન આપી ને એ તો મેં શરૂઆત કરી દીધેલી ઇમ્પ્લિમેન્ટ કરવાની. બરાબર. વધારે તમારા નિમિત્તે ઉગાડતા. સરસ, બરાબર છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ.